વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વડોદરા શહેરના સાપ્તાહિક, પાક્ષિક, દૈનિક તમામ પત્રકાર મિત્રો તેમજ તેમના ચેનલના તંત્રીઓ, ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા તમામ તંત્રીઓને માહિતી ખાતા દ્વારા આઈ કાર્ડ આપવા માટે જે અન્યાય કર્યો છે તે બાબતની રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેલા છે અને કલેક્ટરશ્રીએ અમારી રજૂઆતને ધ્યાને લીધી છે અને સાંજે 4 વાગે તે અંગેનો નિર્ણય આપવા માટેનું જણાવ્યું છે। આજે સારી રજૂઆત કરવા આજ રોજ અમે કલેક્ટર કચેરીએ ન્યૂઝપેપરના તંત્રીશ્રીઓ, માલિકશ્રીઓ એક રજૂઆત લઈને આવ્યા છે। આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે દર વખતે વિધાનસભા, લોકસભાની ચૂંટણી આવે છે કે કોઈ રાજકીય નેતા આવે છે ત્યારે અમને કોઈ જાતનો પાસ આપવામાં આવતું નથી અને દર વખતે માહિતી ખાતા દ્વારા અમને માલિકોને, પેપર માલિકોને આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે અને કોઈ જાતનું આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતું નથી। દર વખતે અમારી સાથે આવું અન્યાય કરવામાં આવી રહ્યું છે। શું કીધું છે કલેક્ટર સાહેબ? અમને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સારો એવો રિસ્પોન્સ મળ્યો છે કે ભાઈ તમારી રજૂઆતને અમે ધ્યાને રાખીને 4 વાગ્યા સુધી આપને જણાવીએ છીએ કે ભાઈ તમને કયા કારણસર કવરેજ પાસ આપવામાં આવ્યા નથી। હવે 4 વાગ્યા પછી ખબર પડશે કે ભાઈ સાહેબ શ્રી કેટલું કાર્ય કર્યું છે।